હેલો બડીઝ, આઈ એમ કુમાર રશ્મિબેન દેસાઈ. વેલકમ બેક ટુ માય ચેનલ એન્ડ તમારા બધાનું સ્વાગત છે દ્વારકા ડે 2ના વ્લોગમાં. તો ચાલો જોઈએ અમે દ્વારકા ડે 2માં ક્યાં ક્યાં ફરવા ગયા અને કેટલું ફન કર્યું ને શું શું એક્સપ્લોર કર્યું. અમારે હજી ઘણી બધી જગ્યાએ જવાનું હતું, તો અમે લોકોએ વિચાર્યું કે આપણે બાઇક અથવા તો કોઈ એક્ટિવા રેન્ટ પર લઈ લઈએ અને જેમ મન ફાવે એમ આખા દ્વારકામાં આપણે ફરીએ. આજે તો સવારે 6 વાગે અમે બંને રેડી થઈ ગયા હતા અને 7 વાગે તો અમારી એક્ટિવા પણ અમારી હોટલના નીચે આવી ગઈ હતી. પહેલા તો એક્ટિવા લઈને અમે પેટ્રોલ પંપ પર ગયા અને પેટ્રોલ ભરાઈ દીધું અને પછી અમે બંને નીકળી ગયા અમારા સફર ઉપર. મોર્નિંગમાં આઈ થિંક 9-10 વાગે અમે બંને પહોંચી ગયા હતા સુદર્શન સેતુ પર અને અમે વિચાર્યું હતું કે વસ્તી ઓછી હશે તો આપણે ફોટો સારી રીતે લઈ શકીશું. પણ આ તો દ્વારકા છે યાર, તમે ગમે ત્યારે આવો તમને થોડી પબ્લિક તો અહીંયા મળવાની જ છે. અમને જ્યાં થોડી પબ્લિક ઓછી દેખાય ત્યાં જઈને અમે અમારી એક્ટિવા મૂકી. પરફેક્ટ ફોટોઝ અને વિડીયોઝ આવે એના માટે આપણે થોડું સ્ટ્રગલ તો કરવું જ પડે અને આ જોઈ લો મારા હસબન્ડ કેટલું સ્ટ્રગલ કરે છે. અને બંને બાજુ દરિયો હોવાથી સુદર્શન સેતુ પર બહુ જ પવન ચાલતો હતો. ફોટો પડાવતા મને લાગી ગઈ હતી ભૂખ, તો અમે લોકોએ ખાઈ લીધી અહીંયાની ચણા ભેલ અને પછી અમે લોકોએ પી લીધી દ્વારકાની ઠંડી ઠંડી છાશ અને અમે બંને પાછા નીકળી ગયા બેટ દ્વારકા માટે. સવારમાં રસ્તા પણ ખાલી જ હતા એટલે અમે લોકો ફટાફટ પહોંચી ગયા બેટ દ્વારકા. બેટ દ્વારકા પહોંચીને અમે લોકોએ અમારો ફોન પહેલાં તો લોકરમાં મૂકી દીધો, કેમ કે અહીંયાના મંદિરમાં આપણો ફોન અલાઉડ નથી. અહીંયા મંદિરની બહાર ઘણી બધી શોપ એવી મળી જાય છે જ્યાં તમે તમારો ફોન અમુક ચાર્જીસ પર લોકરમાં મૂકી શકો છો. અમે લોકો ગયા મંદિરમાં એન્ડ અમને 1 કલાક થયો દર્શન કરવામાં, કેમ કે અહીંયા પણ લાઈન લાંબી હતી. મંદિરમાં દર્શન કરીને અમે બંને બહાર આવ્યા અને લોકરમાંથી ફોન પણ લઈ લીધો અને પછી અમે લોકોએ પીધી ઠંડી ઠંડી સોડા. પછી અમે લોકો પહોંચી ગયા હતા સોને કી દ્વારકા જોવા માટે. આ સોનાની દ્વારકા બહારથી એટલી અમેઝિંગ લાગતી હતી ને કે વેટ જ નહોતો થતો કે ક્યારે હું અંદર જતી રહું ને બધું જોઈ લઉં. આમાં અંદર એન્ટ્રી લેવા માટે આપણને ટિકિટ જોઈશે, જે કેટલા રૂપિયાની એ તો હું ભૂલી ગઈ છું, મારા હસબન્ડે લીધી હતી એટલે. ટિકિટ લઈને ફટાફટ અમે લોકો અંદર આવી ગયા અને અંદરનો નજારો તો કંઈક અલગ જ હતો. મેં આ બધું ફોનમાં તો કેપ્ચર કરી લીધું, પણ ફોનમાં અને રિયલમાં આપણે જે જોઈએ એમાં ફરક તો આપણને ખબર પડી જ જાય છે. પણ તો બી જોઈ લો તમે લોકો, આવી રીતે ફોનમાં દેખાય છે તો રિયાલિટીમાં તો કેવું જ હશે. અહીંયા શ્રી કૃષ્ણના જન્મથી લઈને તેમને કરેલી બાળ લીલાઓ અને તેમના આખા જીવન વિશે બહુ જ સુંદર રીતે અહીંયા બધું બતાવ્યું છે.
અહીંયા આવીને તો એવું જ લાગે છે કે સાક્ષાત લક્ષ્મી નારાયણ ભગવાન આપણી સામે જ બેઠા હોય અને મૂર્તિ પણ એટલી મોટી હતી ને એવું જ લાગતું હતું કે સમુદ્રની વચ્ચે જ બેઠા હોય લક્ષ્મી નારાયણ. આ બધું એટલું બ્યુટીફુલ બનાવ્યું હતું ને કે બસ એમ જ થાય કે અહીંયા જ ઉભા રહીએ ને બસ આ બધું જ જોયા કરીએ અને કશે જઈએ જ ના. અહીંયા શ્રી કૃષ્ણના બધા જ અવતાર વિશે પણ બહુ સુંદર રીતે બતાવવામાં આવ્યું છે અને એવું નથી કે અહીંયા માત્ર શ્રી કૃષ્ણના બધા સ્વરૂપ વિશે વાત કરી છે. અહીંયા લક્ષ્મી માતાજીના પણ એટલા જુદા જુદા સ્વરૂપ છે એ તો મને અહીંયા આવીને જ ખબર પડી અને અમે લોકોએ કરી લીધા લક્ષ્મી માના બધા જ જુદા જુદા સ્વરૂપોના દર્શન. અને ચાલો તમે લોકો પણ અમારી સાથે લક્ષ્મી માતાજીના જુદા જુદા સ્વરૂપોના દર્શન કરી લો. અને અહીંયા દ્રૌપદીના ચીરહરણથી લઈને મહાભારતમાં થતી તમામ ઘટનાઓ વિશે પણ બહુ સુંદર રીતે વર્ણન કર્યું છે. અજમલ રાજાની ભક્તિથી રાજી થઈને શ્રી કૃષ્ણએ રામદેવ પીર મહારાજનો પણ અવતાર લીધો હતો. તો બધા કમેન્ટમાં જય રામદેવ પીર પણ લખી દેજો અને દર્શન પણ કરી લેજો. તો ચાલો હવે બધા મારી સાથે શ્રી કૃષ્ણના બધા જ અવતારોના પણ દર્શન કરી લો. જો તમે દ્વારકા આવો છો ને તો થોડો ટાઈમ લઈને જાવજો અને સોનાની દ્વારકા તો જરૂરથી વિઝિટ કરજો. અને પછી અમે લોકો આવી ગયા હતા બહાર અને ત્યાં આવીને જોયું તો અહીંયા પાણીપુરી મળતી હતી. તો પાણીપુરી જોઈને તો કોઈ ખુદને કઈ રીતે રોકી શકે. તો અને પછી અમે લોકોએ પાણીપુરી ખાઈ લીધી અને નીકળી ગયા અમે શિવરાજપુર બીચ જવા માટે. શિવરાજપુર બીચ ગયા હતા પણ મારા ફોનમાં બિલકુલ પણ ચાર્જ નહોતું એટલે ત્યાંનું તો મેં કંઈ જ શૂટ નથી કર્યું. અને હા, દ્વારકા ડે 1નો વ્લોગ તો મેં થોડા દિવસ પહેલા જ અપલોડ કરી લીધો હતો અને એમાં મેં કીધું પણ હતું કે દ્વારકાના ડે 2નો વ્લોગ પણ આવી જશે પણ એમાં થોડું લેટ થઈ ગયું કેમ કે મારે થોડો ટાઈમ ઇશ્યુ અને મેં ફાઇનલી વિચાર્યું કે હવે તો બસ બહુ થઈ ગયું, હવે તો હું ફાઇનલી ડે 2નો વ્લોગ અપલોડ કરી દઉં. બેટ દ્વારકાથી પાછા અમે આવી ગયા હતા દ્વારકા અમારા હોટેલ પર આવીને અમે ફ્રેશ થઈ ગયા અને ચેન્જ કરીને બંને પાછા નીકળી ગયા દ્વારકાધીશના મંદિર પાસે કેમ કે આજે હતી પુરુષોત્તમ મહિનાની અષ્ટમી. રેડી થઈને પાછા અમે બંને બહાર આવી ગયા અને અમે લોકો થોડા વહેલા આવી ગયા હતા એટલે અમે વિચાર્યું કે આજે તો આપણે વાંકુલ કૃપાના સમોસા ટ્રાય કરવા જ છે, બસ ગમે તે થાય. એટલે જેવી શોપ ઓપન થઈ એવા તરત જ અમે લોકો પહોંચી ગયા અને થોડી જ વારમાં અમારા હાથમાં આવી ગયા હતા વાંકુલ કૃપાના ટેસ્ટી સમોસા. તમે લોકો વિચારતા હશો કે આ લોકો હવે પાછા બંને ક્યાં નીકળી ગયા, તો અમે લોકો બંને જતા હતા રૂકમણી દેવી ટેમ્પલ કેમ કે દ્વારકાધીશના દર્શન પછી રૂકમણી દેવીના દર્શન પણ જરૂરી છે. અને અહીંયા પણ સારી રીતે દર્શન કરીને અમે લોકો પહોંચી ગયા હતા પાછા દ્વારકાધીશના મંદિરે. પુરુષોત્તમ અષ્ટમી હતી એટલે આજે દ્વારકાધીશના મંદિરમાં રાત્રે 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી જન્માષ્ટમી મહોત્સવ પણ ઉજવાયો હતો અને ત્યાં પણ સારી રીતે દર્શન કરીને અમે બંને જતા રહ્યા કોલ્ડ કોકો પીવા માટે. અને રાત્રે 2 વાગે અમે બંને કોલ્ડ કોકો પીતા જતા હતા હોટેલે અને રસ્તા પર તમે જોઈ લો કોઈ જ નહીં દેખાતું અમારા. અને હા, ડે 2માં પણ અમે બીજું ઘણું બધું ખાધું હતું પણ એની ક્લિપ લેવાનું જ ભૂલી ગઈ. તો બસ આ રીતે અમે દ્વારકાનો ડે 2 પણ એન્જોય કર્યો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. ઓકે, બાય.